હવે આવતીકાલે બેન આવ્યા હતા, જિગીશાબેન પટેલ, અને અમારા ગામના ખેડૂત અહીંયા લાઈનમાં ફોર્મ ભરતા હતા. અને અમારા પંચાયત દ્વારા જે વીસી નિમેલા હોય તેણે 3 ઓપરેટરો પ્રાઇવેટ બેસાડેલા હતા, જેના અનુસંધાને સ્ટેશનરીનો ખર્ચો 7-12-8નો ખર્ચો હોય તો 100 રૂપિયા જેવો ખર્ચો, પ્લસ અમે 3 વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂતના કહેવાથી અમે બેસાડેલા હતા. તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા 100 રૂપિયા ઉઘરાવે છે. આ અત્યારે ખેડૂત છે ભાઈ, આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂતના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે. આજ કોઈ છે, હું સૌ તો હું કાંઈ મફત કામ ન કરું, એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો 50-100 રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે. તો એ પૈસાના હિસાબે અમે 50-100 રૂપિયા જે વીસી લેતા હોય તો વીસીના કોઈ ઘરના પૈસા નહોતા કે એના ખીચામાં નહોતા જતા, જે આપણે પ્રાઇવેટ 3 ઓપરેટર બેસાડેલા છે એના પૈસા હતા. પછી રહી વાત બીજા નંબરની કે ભાઈ તમારા ગામમાં પૈસા લેશે ને આવું છે તેવું છે, તો બેન તમારે જ્યારે અમારી જરૂર હતી ને ત્યારે આવવાનું હતું. જ્યારે માવઠું હતું ત્યારે અમે વાડીએ સર્વે કરવા જતા હતા. અમારે 20 છોકરાની ટીમની જરૂર હતી, ત્યારે અમારા પ્રાઇવેટ છોકરા લઈને અમે ગયા હતા. પ્લસ અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગણેશભાઈ, જયરાજસિંહ, જેનો પરિવાર છે સુલતાનપુર ઉપર 24/7 કન્ટિન્યુ અમારી એની નજર છે. બધા ખેડૂતના પ્રશ્ન સોલ્વ કરે, વ્યક્તિગત ફોન ઉપાડે છે અને જવાબ આપે છે. તો અમારે એવો કોઈ ગોંડલ તાલુકામાં કે અમારા ગામમાં કોઈ એવો મોટો પ્રશ્ન કાંઈ છે નહીં. અને પ્લસ બીજા નંબરમાં હમણાં અમારે જો ખેડૂતનો જ બેનને એવું થતું હોય કે ભાઈ આ સુલતાનપુર ગામના ખેડૂત હેરાન છે, તો અમારે પૂરતી જે વીજળીના પ્રશ્ન છે અહીં ગામમાં લાઇટ બિલ લેવા નથી આવતા. તો એને કહો નહીં બેન કે ભાઈ આ વ્યવસ્થા કરાવે, જો તમને ખેડૂતનું જ પેટમાં ભરતું હોય તો. આવા ઘણા પ્રશ્નો છે ખેડૂતના. અને પહેલા નંબરમાં આપણે સરકારનો આભાર માનવો જોઈએ કે ભાઈ આપણને જે કૃષિ રાહત પેકેજ 2026 માત્ર 7 દિવસની અંદર સર્વે કરી અને કમ્પ્લીટ કરાવીને 7 દિવસની અંદર સરકારે જાહેરાત કરી કે 10,10,000 કરોડનું જે પેકેજ આપ્યું આપણને, એ બદલ આપણે એનો આભાર માનવો જોઈએ કે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે ખેડૂતને આપ્યું છે. એમાં ખેડૂતની હારે અમને ખેડૂતના દીકરા છે તો અમને પણ દુઃખ હોય કે ભાઈ આ કમોસમી માવઠું પડ્યું છે, એના હિસાબે અમને પણ દુઃખ છે કે ભાઈ ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે. CCIની ખરીદી હાલે છે, એમાં પણ અમારા ગામના કોઈ ખેડૂત હેરાન નથી થતા. એની માટે અમે 24/7 અમે કન્ટિન્યુ અમારા ફોન ચાલુ છે. કોઈ ખેડૂતની માંડવી અમારા સુલતાનપુરમાંથી રિજેક્ટ થતી હોય તો અમે સ્થળ ઉપર જઈને અમે તાત્કાલિક ગણેશભાઈને, ગીતાબાને કે જયરાજભાઈને કહી કે બાબુભાઈ ટોળિયાને કહીને અમે તરત એ કમ્પ્લીટ કરાવી છે. એટલે ખોટી TRP લેવા અહીંયા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવવું નહીં. અને અમારે કોઈ એવી તકલીફ હશે તો અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા છે, ગણેશભાઈ છે, અમે રજૂઆત કરશું અને એ અમારું કામ કરે છે. પ્લસ બીજા નંબરમાં ખેડૂતનું બહુ એવું દુઃખ થતું હોય તો અમારો આવડો બધો ભાદર ડેમ છે, ડેમ અધૂરો હતો. સુલતાનપુર ગામના કોઈ ખેડૂત એવું નહોતું કીધું કે ભાઈ અમને આ ડેમ ભરી દો. જયરાજભાઈને સુલતાનપુરના ગામના આગેવાન અને ભાદર કાંઠાના